સુરતના અઠવા ગેટ મહાવીર હોસ્પિટલ પાસે ગત 30મી જાન્યુઆરીના રોજ થયેલી પિન્ટુ નવસારીવાલાની હત્યામાં હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે માછી સમાજે રેલી યોજી હતી। 30મી જાન્યુઆરીની મોડી રાતના રિંગ રોડ મહાવીર હોસ્પિટલના ગેટ પાસે પિંકેશ નવસારીવાલાની હત્યા થઈ હતી। રવિવારે સાંજે પિંકેશના નિવાસસ્થાન નાનપુરા સર્કલ એમના પરિવારજનો અને સમાજના યુવાનો દ્વારા હત્યારાને ફાંસી આપવાની માંગ સાથે મૌન રેલી નીકળી મકાઈ સુધી પહોંચી હતી। રેલીનું આયોજન મચ્છી સમાજના નેજા હેઠળ કરાયું હતું। મચ્છી સમાજના પ્રમુખ ચેતનભાઈ ખોલવડવાળા તથા અન્ય આગેવાનો પણ આ રેલીમાં હાજર હતા। નાનપુરામાં એકતા સર્વિસ સ્ટેશનની લાઇનમાં ખંડેરાવપુરા ખાતે રહેતા પિંકેશ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ નવસારીવાલાની ગત તારીખ 30 જાન્યુઆરી મંગળવારે મધ્યરાત્રે હત્યા કરી દેવાઈ હતી। અક્ષય ઉર્ફે અવી અને પિન્ટુનો છેલ્લા 6 માસથી નાણાકીય લેતી દેતી મામલે વિવાદ ચાલી રહ્યો હતો, જેની અદાવત રાખી અવી ઉર્ફે અક્ષુદીપક પટેલ, બાલાજી ઉર્ફે રૂપેશ, હાર્દિક ગજ્જર સહિતની ટોળકીએ ડુંબસના લગ્ન પ્રસંગમાંથી 2 કારમાં અઠવા ગેટ મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા। અહીં તેઓએ પિન્ટુના ચપ્પુના આડેધડ ઘા ઝીકી દીધા હતા અને પિન્ટુને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ પલાયન થઈ ગયા હતા। દરમિયાન ઉમરા પોલીસે હત્યારા અવી ઉર્ફે અક્ષુદીપક પટેલ, હાર્દિક ઉર્ફે આદુ મનીષ ગજ્જર, ધર્મેશ ઉર્ફે ધમો રમેશ પટેલ અને રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ રામજીભાઈની ધરપકડ કરી હતી। આ બનાવના પગલે પિન્ટુ ઉર્ફે પિંકેશના પરિવારજનો અને સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। મૃતકને ન્યાય અપાવવાના હેતુસર સમાજ અને મિત્ર વર્તુળ દ્વારા હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથેના બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી। આ રેલી નાનપુરામાં મકાઈ પુલ સુધી પહોંચીને ભારે સૂત્રોચ્ચાર કરીને જવાબદારોને સખત સજા કરીને ન્યાય અંગે માંગણી કરી હતી।